ત્રિક છોતરાફાળ વરસાદથી નદીઓ ગાંડીતુર, વૃક્ષો ધરાશાયી. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક છોતરાફાળ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલીના મોટાભાગના તાલુકા અને ગામડાઓમાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. આ દ્રશ્યો છે અમરેલીના બાબરા પંથકના. અહીં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. ઉટવાડ, ગરણી, ચરખા, કીડી, શિરવાણિયામાં વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા. તો સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો સાવરકુંડલાની નાવદી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે. સિઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે. પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો હતો. લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા. તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા. ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડા, તાળાળામાં પણ સુપડાધારે વરસાદ પડ્યો. વેરાવળના ખંડેરી, લુંભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું. મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પરથી પાણી ફરતા જોવા મળ્યા હતા. આ બાજુ મોરબીમાં પણ મેઘરાજા મંડાયા છે. હળવદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પાણીથી લથબથ ખેતરોના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા અને મૂળી તાલુકામાં પણ મેઘમહેર જમાવટ કરી કપાસ સહિતના પાકને મળ્યું છે નવું જીવન. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. માંડવીના નાની મોટી ભાડાઈ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહ્યા. તો કચ્છમાં યુવાનોને હોશિયારી મારવી ભારે પડી. સ્ટન્ટ કરવા જતા 2 થાર દરિયામાં ફસાય. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પણ સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું છે. એક કારનું એન્જિન ફેલ થઈ ગયું. દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ થાર ગાડીને બહાર કાઢી. બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ગાડીને ડિટેન પણ કરી લેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો. બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાવ ગામે વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદ તૂટી પડતો જોવા મળ્યો હતો. પાલીતાણાના સોનપરી, ખેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદની આ તસવીર જોઈ રહ્યા છો તે ડાંગની છે. ડાંગના વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી. વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગ્યું. દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા. જોકે આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. આવા જોખમી માહોલમાં પણ કિનારા સુધી જોખમી અંતરે જવા પર્યટકોને જતા રોકવા વાળું કોઈ જોવા ન મળ્યું. તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તૂટી પડ્યો. અરવલ્લી જિલ્લાના માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે મેહુલિયો આવ્યો. રોયણિયા, પટેલ ઢુંઢા, ખેરાઈ સહિતના મોટી મોયડી, મોટી પંડુલી, વાવકંપા પંથકમાં વરસાદ પડ્યો. સામાન્ય વરસાદમાં જૂનાગઢનું વિસાવદર થયું પાણી. ખેતરો પાણીથી તરબોળ. રોડ પર વહેતો પાણીનો ધોધ અને ગાંડીતુર નદીઓ. આ દ્રશ્યો છે જૂનાગઢના વિસાવદર પંથકના. વિસાવદરમાં ખેડૂતોને ચાતક નજરે રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અંતે ધોધમાર વરસી પડતા આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વિસાવદર, વેકરિયા, લાલપુર સહિતના ગામડાઓમાં તોફાની વરસાદ પડતા અડધો કલાકમાં ચારે તરફ પાણીનું રાજ છવાઈ ગયું. અત્યાર સુધી સુખાભટ ખેતરો પાણીથી લથબથ થઈ ગયા. પાકને જાણે નવજીવન મળ્યું. તો બીજી તરફ ગામના રસ્તાઓ હોય કે ગામની નદીઓ પાણી થઈ ગઈ. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગામની નદીઓ બે કાંઠે વહેવા લાગતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. લોકોને અસહ્ય બફારાથી છુટકારો મળ્યો.
વડોદરામાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા, રોડ પર જાણે નદીઓ વહી. જુઓ ચારે તરફ પાણીનું સામ્રાજ્ય, નથી દેખાઈ રહ્યા રોડ પર 3 થી 4 ફૂટ ભરાયેલા છે પાણી. વડોદરામાં સામાન્ય વરસાદમાં જ કોયલી વિસ્તારમાં પાણીનું રાજ છવાઈ ગયું. કોયલી વિસ્તારમાં માત્ર અડધો કલાક ધોધમાર વરસાદ પડતા ચારે તરફ પાણી જોવા મળ્યું. કોયલીની મિત અને શિવમ રેસિડેન્સીના ગેટ ઉપર વરસાદી પાણી ભરાયા. જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જાણે કે પાણીએ આખો વિસ્તાર બાનમાં લીધો હોય તેવા આ દ્રશ્યો છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલી ભર્યું બની ગયું. પ્રથમ સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ડૂબી ગયા. 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. રોડ પાણી, અંબાજીમાં નદીઓ ગાંડીતુર થઈ. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે અંબાજી પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો. અંબાજીના હડાદ, રાણપુર, મંડાલી સહિતના ગામોમાં મેઘરાજાએ મંડાણ કરતા ચારે તરફ પાણી થઈ ગયું. રોડ પર પાણી વહેવા લાગ્યા. નદીઓ ગાંડીતુર બની. ખેતરો જળથી તરબોળ થઈ ગયા. રાણપુર પાસેથી નદીમાં નવા નીર આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહેલા વરસાદે જ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. નદી બે કાંઠે વહે છે. સુકીભટ નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા. સુરતમાં પણ વરસાદે વહેલી સવારથી મંડાણ કરતા રસ્તાઓ પાણી થઈ ગયા. સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. મુશળધાર વરસાદ ઉમરપાડા, ઓલપાડ અને પલસાણાના રોડ પર પાણી ભરાયા. મજુરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. બ્રિજની નજીક પાણીનો ભરાવો જોવા મળ્યો. પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ. ઉત્તર ગુજરાતથી સમાચાર. અરવલ્લી માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો. માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ભારે પવન, સુસવાટા અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ થતાં જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો રાહ જોઈ રહ્યા છે વરસાદની, પરંતુ માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો ઓચિંતો આવી ગયો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો. રસ્તાઓ ઉપર પાણી જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્રશ્યો સ્પષ્ટ થયા કે નદીઓ વહેતી હોય તે પ્રમાણેનો ભારે વરસાદ હતો. નાના ભૂલકાઓમાં, બાળકોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ. સાથે ખેડૂતો પણ ખુશખુશાલ હતા. ધરતીપુત્રો પણ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ અંતે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં થયો હોવાની જાણકારી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણ ગોરંભાયા બાદ સિહોર પંથકમાં વરસાદી માહોલ જામી ગયો છે. બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા. સારા વરસાદને કારણે બાળકો પણ વરસાદમાં મોજ માણતા નજરે પડ્યા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લોધિકા તાલુકાના ખીરસરા, મેટોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો રાજી થઈ ગયા. લોધિકા તાલુકામાં વહેલી સવારથી જ ભારે બફારો હતો. વરસાદના આગમનથી લોકોને બફારામાંથી મુક્તિ મળી. જૂનાગઢથી સમાચાર. વિસાવદરમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે બાઇક સવાર દબાઈ ગયો. સ્થાનિકોએ બાઇક સવારને હેમખેમ બહાર કાઢ્યો. ઇજાગ્રસ્ત બનેલા બાઇક સવારને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. વિસાવદરના બસ સ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી થયું હતું. તો રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સર્જાયા છે. લોકોએ વરસાદની મજા પણ માણી હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જે રીતનો વરસાદ છે તેવો વરસાદ રાજકોટમાં પણ જોવા મળ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજકોટના અનેક શહેરી વિસ્તારોમાં ભારે વરસાદથી શહેરીજનોને મજા પડી ગઈ. રસ્તાઓ પર પાણી પણ ભરાવાની સમસ્યા ફરી એક વખત નજરે પડી છે, પરંતુ હાલમાં શહેરીજનો આ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. તરફ ગિરનાર પર્વત પર વરસાદી માહોલ સર્જાયા બાદ અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરનાર પર્વતના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. વાદળોથી ગિરનાર પર્વત ઢંકાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. ચોમાસા દરમિયાન ગિરનારનો અદ્ભુત નજારો જોવા મળે છે, ત્યારે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર વરસાદી માહોલ પણ સર્જાયો. જાણે વાદળોએ ગિરનારને ઢાંકી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 13 દિવસ બાદ ચોમાસાએ લગાવી છલાંગ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી. 7 દિવસ સાંભેલા ધાર પડશે મેઘો. કાળઝાળ ગરમી બાદ હવે કડાકા ભડાકા સાથે વરસાદ માટે તૈયાર રહેજો, કેમ કે ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી દક્ષિણ ગુજરાતમાં જામી ગયેલા ચોમાસાએ હવે આળસ ખંખેરી છે. ચોમાસાએ આળસ છોડીને હવે મોટો કૂદકો માર્યો છે. 13 દિવસ બાદ ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે. હવે સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેસી ગયું છે. મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું ચોમાસું. 11 જૂનથી નવસારીમાં ચોમાસું અટકી ગયું હતું.
અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ વધ્યું. ચોમાસું હવે સમગ્ર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડશે. આ તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ તોડી નાખે તેવો વરસાદ પડે તેવી આગાહી કરી નાખી છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ અમરેલીમાં ભારે આગાહી કરાઈ છે, તો નવસારી, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. દાહોદ તથા છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે વરસાદ તૂટી પડશે. आने वाले अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र कोस्ट रीजन में. अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो फेयर वाइड स्प्रेड होएगा एंड कोस्ट रीजन में लाइट रेन होने का संभावना है. और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट किया गया है साउथ गुजरात रीजन में. ગુજરાતમાં હવે 3 દિવસ 5 થી 10 ઇંચ વરસાદ ખાબકશે. જુલાઈમાં સર્જાશે જળબંબાકાર. અંબાલાલ પટેલે કરી તોફાની આગાહી. ગુજરાતમાં મેઘરાજા હવે રૌદ્ર સ્વરૂપ બતાવશે. 3 દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબકશે. જુલાઈમાં સર્જાશે જળબંબાકારની સ્થિતિ. દક્ષિણ ગુજરાતથી ચોમાસું હવે આગળ નીકળ્યું છે. હવે વરસાદ અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી ચૂક્યું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા લાગી છે. ત્યારે હવે 3 દિવસ ગુજરાતમાં 5 થી લઈને 10 ઇંચ સુધી વરસાદ ખાબકશે. તોફાની વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 દિવસ એટલે 27 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારમાં 10 ઇંચ સુધી વરસાદ પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે 24 થી 26માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે, તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, તો જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે. બીજી તરફ અંબાલાલ પટેલે જુલાઈ માસમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે. જુલાઈમાં કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 8 ઇંચ વરસાદ થઈ શકે. ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું, હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે. પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય મહત્વના સમાચાર. નીટ યુજી 2024 પરીક્ષામાં ગેરરીતિનો મામલો. સીબીઆઈને તપાસ સોંપવા રાજ્ય સરકારનો નિર્ણય. ગૃહ વિભાગે નોટિફિકેશન જારી કર્યું છે. 5 મે લેવાઈ હતી નીટ યુજીની પરીક્ષા. ગેરરીતિ બાદ 8 મે ગોધરામાં ફરિયાદ નોંધાઈ. પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નીટ યુજી 2024ની ગત તારીખ 5 મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હતી. ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં એક ફરિયાદ ગોધરામાં પણ 8 મે નોંધાઈ હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં જે મળી રહ્યા છે તે પ્રમાણે સીબીઆઈ તપાસ કરશે. વધુ માહિતી મેળવીશું. न्यूज 18 संवाददाता राजेश हमारे साथ जुड़े गया है. राजेश, जिस तरह से जानकारी फिलहाल मिल रही है, खुद सीबीआई जो है वो जांच करने के लिए तैयार है. जी बिल्कुल सिद्धार्थ. જી રાજેશ. ગોધરા તાલુકા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાઈ હતી અને એ ફરિયાદની જે
તપાસ હતી તે અહીંયાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી. ડીવાયએસપીના નેજા હેઠળ તપાસ કરવામાં આવી હતી અને જે તે સમયે જે 5 આરોપીઓ છે એ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ કેટલાક વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા અને જે પુરાવા હતા તે પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે અને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ત્યાંના કેટલાક વાલીઓએ સમર્થન પણ કર્યું છે. કેટલાક વાલીઓમાં એક રજૂઆત ઉઠી હતી અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે આ સમગ્ર મામલાની અને હાલ જે સીબીઆઈ છે તેના દ્વારા સીધા તપાસ. જી આભાર આજે સમગ્ર માહિતી બદલ. તો હવે ખુદ સીબીઆઈ તપાસ કરશે નીટ યુજીને લઈને. સુરેન્દ્રનગરના ખેડૂતો માટે કેનાલ બની છે અભિશાપરૂપ. ખેતરો થયા ખેદાન મેદાન. ખેદાન મેદાન ખેતરો. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળેલા આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ રૂપની બદલે અભિશાપ રૂપ બની ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પસાર થતી નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વઢવાણ તાલુકાના ખેરાડી ગામની સીમમાંથી પસાર થતી બોટાદ બ્રાન્ચ કેનાલમાં લીકેજ અને માઇનોર કેનાલની કામગીરીના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેરાડી ગામના અંદાજે 20થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરત